આજની સવાર અમદાવાદમાં છે ને ઓલરેડી આ એક મોટો બનાની સાઈડ જ્યાં હાલે ત્યાં જવું છે તો ત્યાં સાઈડ ઉપર ઘણી બોડી લોશન ને સનસ્ક્રીન ને મારે ભૂગવા પડે. રૂમ તો નાના હે પણ આમ બધી સુવિધા હે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? આજની સવાર અમદાવાદમાં. ગુડ મોર્નિંગ અમદાવાદ. તો જો હું આવી છું બના પાસે. તો હમણાં મેં 2-3 દિવસના બ્લોગ નહોતા ઉતાર્યા ને મારો કંઈ પ્લેન નહોતો આવવાનો, ઓચિતાનું નક્કી થયું. મને બનાને યાદ આવતી હતી તો એ કે 2-3 દી રોકાઈ જા, અહીંયા રૂમ રાખેલ હે ને. તો જો એની બહુ યાદ આવતી, મેં કીધું કે ચાલો એની પાસે રોકાઈ આવીએ. તો હું આવી 2 દિવસ થયાની આવી અને મેં બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે તડકા એટલા પડે ને કે કંઈ હું અહીંયા નહોતી ઉતારવાની. તો બસ જો અત્યારે સવારના 8 વાગ્યા ને એવું નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગઈ અને ભનો છે એ પણ નાહી લીધું, એને પણ નાસ્તો કરવાનો બાકી છે. તો મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. તો આજે હું તમને બતાવીશ ભનાનું કામ, કે ભનો શું કામ કરે ને કેવું એનું કામ હોય ને. તો અત્યારે તો જો નાસ્તો કરો તો હવે નાસ્તો કરી લઈએ. અને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જોતા રહેજો મારા વ્લોગ ને કન્ટિન્યુ રહેજો. તો ચાલો જો ભનો શું કરે બતાવું તમને બેક કેમેરામાં. હું બધું રૂમ ને એ બધું બતાવું. તો પહેલાં તો જો આ ડેલો છે મોટો. આમ તો રૂમ તો નાના હે પણ આમ બધી સુવિધા હે, વોશરૂમ ને બધું છે. કપડાં સુકાઈ જો અમારા બેયના ને. આમાં તો ભનો એકલો રીએ એટલે કંઈ અત્યારે તો સામાન નથી, તેને હિસાબ કરવા બેસી ગયો. જો આ બધું રૂમ છે. કપડાં બારી ખોલે નાખા તો સરખું અંજવારું પડે. તો ગાઈસ આ બાજુ ભનાનો સામાન છે ને. જો ઉપર તો હિંહા પાણીની બોટલ લઈ આવે. પાણી તો અહીંયા આવે ભાઈ પીતો નથી ને. આમ તો સારું છે રહેવાનું, પતરાવાળો રૂમ છે, પંખો ને બધું લાઇટ ને હે તો કંઈ પ્રોબ્લેમ નથી આવતો રહેવામાં. જો અત્યારે હાઈ તો કરી દે કીધું ને બ્લોગમાં ને થયો અહીં તો કરી દે. તો જો એનો હિસાબ કરે ને. હવે અમારે નાસ્તો કરો તો હું ચોકરી ઘરેથી લેતી આવી હતી, મેં બનાવી હતી ને. તો એમાં દ્રાક્ષ ને એ બધા હે ફ્રૂટ ને આ બાજુ મારા બેગ પડ્યા. કપડાં ધોવાના હે એ હવે મેં કીધું કે સાંજે. તો ચાલો હવે અમારે નાસ્તો કરવો છે તો કરી લઈએ. તો ગાઈસ હવે અમે નાસ્તો કરી લીધો ને હવે અમારે ભનાની સાઈડ જ્યાં હાલે ત્યાં જવું છે. તો જો અમે તાળા પણ દઈ દીધા ને ચાલો હવે નીકળીએ. એનો ડેલો દઈ દઈએ. બનાવવાનો ઠેલો ભૂલી ગયો તો વળી પાછો લેવા જાય છે. બેગ લીધો છે કારણ કે તડકો એટલો પડે ને ત્યાં સાઈડ ઉપર ઘણી બોડી લોશન ને સનસ્ક્રીન ને મારે ભૂગવા પડે. તડકો તો મેં કોઈ દિવસ નથી જોયો. હું તમને બતાવીશ કેવા તડકામાં કામ કરે ને એ આજે. તો બસ જો હવે નીકળવું છે ને. જો આ બહારનો રૂમનો નજારો જોવા અમારી કાર પડી. તો બસ જો હવે ઠેલો લઈ આવે ભનો તો નીકળવું છે. તો ચાલો હવે અમે નીકળીએ. તો ગાઈસ અમે ભનાનું જ્યાં કામ હાલે ત્યાં ઊભા આવ્યા. તો જો આમાં ટાંકા દેખાય. તો બસ જો ઉડી ગયા, બતાવું તમને ત્યાં જઈને. તો ગાઈસ જો આ ટાંકો છે ભનો બનાવે, ત્યાં પાસે જઈને સરખું બતાવું તમને. બે હે ને ઓલરેડી આ એક મોટો બનાવે છે. તો ગાઈસ અહીંયા ભનાનું કામ હાલે ને ત્યાં પાછળ એક મંદિર છે. તો મને ખ્યાલી કે ત્યાં જઈ આવીએ. તો કેવાનું હે મંદિર હે? ખોડિયારાયનું. ઓકે, ખોડિયારાયનું મંદિર છે. બતાવું તમને.
તો ગાઈસ જો હવે બનો હે ને અહીંયા રોજ દીવો કરવા આવે પૂજારી કે કોક દી આવે ને કોક દી નતા આવતા ને તો એ બે ટેણા તું પીવાની કરી જાય અહીંયા. તો હવે મારે આજે એના જઈએ છે કામ આલે ત્યાં પાછળ જ છે જો અહીંયા કામ હે ને પાછળ મંદિર હે. તો ગાઈસ હવે હું તમને ભનાનો ટાંકો જે બને છે એ બતાવું. આવી ત્યારે મેં નહોતું ઉતાર્યું, મેં કીધું કે અત્યારે ઉતારી લાવતો. અહીંયા જો પાસે રોડ છે અને અહીંયા જ કામ આલે આખું હે ને શું કહેવાય ડુંગર જેવો આખો વિસ્તાર છે. તો હું બતાવું તમને, તો જોજો. તો જોઈ લેજો ગાઈસ. તમે બધા મને પૂછતા ના કે મારો ઘરવાળો શું કામ કરે, તો મારો ઘરવાળો આ કામ કરે છે. ઓલા બે ટાંકા તો ઓલરેડી બનેલ હે ને આ એક નવો જે બનાવે છે મોટો એ મારો ઘરવાળો બનાવે છે ટાંકો. ને કેટલા બધા મજૂર છે અહીંયા તો દુનિયાના હે. તો મેં કીધું કે મારે ઉપર ચડવું. તો જો ગઈશ અત્યારે બેઠી અહીંયા ભણાય છે બેઠો બોલ એક તો જાજાજી બ્લોગમાં આવ્યો હતો બોલતા ખરી બધું આવડે બોલતા ન આવડે અટાણ એની. તો જો કેવડો મોટો ટાંકો હે. અહીંથી તો બહુ મોટો છે. તો મારે ઉપર એના ટાંકા ઉપર ચડવું બપોરી અટાણે ગઈ ને અટાણે અત્યારે ગામમાં જાઉં બકાલું ને એ બધું શાકભાજી લેવાની હે ને મસાલા કે લેવાના હે તો એ લેવા જાઉં. મસાલા કે લેવાના તો જો મસાલા કે કઈ લેવાના હે એમ તો અત્યારે ગામમાં જાઉં છે ને કરિયાણામાં બીજું કઈ ઘટતું નથી ને મારે હે ને ટાંકા ઉપર ચડવું જોવું છે ઉપરથી કેવો ટાંકો બને ને નીચેથી બધું કેવું લાગે. એક તો ઊંધા હવરું બોલાઈ જાય આમાં ઉપર ચડી અને બધું જોવું નીચેનું કે કેવું લાગે. એ ટાંકો તો બહુ ઊંચો મને ચડતા આવડે કે ન આવડે હવે એ જોવાનું રહીએ. તો બસ તો જો ગાઈસ જો તો કેવડો મોટો કેટલા લાખનો 20 લાખ લીટરનો ટાંકો છે આ. ને આ સડવાનું ક્યાંથી સીડી કાં સીડી અંદર એ તો અડધી હતી મેં કાલ જોઈ હતી. તો ગાઈસ અત્યારે અમારે જવું છે ગામમાં શાકભાજી લેવા ને દણું ને એ બધું દરાવવાનું હોય. તો જો અત્યારેથી તડકો હવે લાગવા માંડ્યો તો હું તો ઓઢણી કાલુની ભેગી જ રાખું. તો ઓઢવા દે તો ચાલે હવે તમને ત્યાં જઈને બતાવું. તો ગાઈસ અત્યારે અમે બજારમાં આવ્યા છે બકાલું લેવાનું છે ને તો બતાવું વરાજીમાં. હું તો પહેલી વખત આવી તો જો બતાવું તમને બધું. વહેલું ભનો કે 6 વાગ્યામાં હોય, અમારે મોડું થઈ ગયું તો અડધું તો એ કે ઉપડી ગયું બધું બકાલું, થોડું ઘણું વધ્યું. બાકી તો અહીંયા કે જથ્થાબંધ મોટલા જ શું કહેવાય કે આ જબલા જ હોય આવી રીતના છૂટું ના મળે. બધાના જબલા જ ભરેલા હોય આખા. તો ગાઈસ ભનો છે ગોવિંદ છે ટમેટા લે છે. ગાઈસ કેરીઓ અત્યારેથી કેરીઓ હજુ તો અમારે તો મોલાઈ નતા આવ્યો તો અહીંયા કેરી વેચે. તો ગાઈસ જે શાકભાજી લેવાના હતા એ બધા લઈ લીધા અને રસ્તામાં બનાની એક જે બીજી સાઈડ ચાલુ છે ને તો અત્યારે અમે ત્યાં આવ્યા. તો ઓલું કામ છે એ પણ એ મોટું છે ને આ પણ ખબર નહીં આ તો કેવડું હોય પણ આ બીજી સાઈડ છે અને ઓલી પણ બીજી સાઈડ છે. તો મેં કીધું કે જો બતાવું તમને. મેં કીધું કે મારે બધું જોવું તો બતાવતો એ બતાવ. આ સંપ હે ને વાહ આ સંપ હે ને ટાંકો હે કે સંપ आई टाकी है हूँ तो काई संपी है हेठे तो आई टाकी है लोखंड बांधे हजे. पहली बार जो मारा घरवाळानुं काम हूँ केवी रीतना करे ई. तो जो एक वहाँ हालतो तो ने एक आ तो बे हालता लागे मने नता खबर. तो जो तो केटलो अघरू होय आ काम जोईए तो आपणे खबर पड़े. आम भरवामां तो कंई खबर न पड़े.
આ સંપ કે ટાંકી સંપ આ તો મોટો લાગે ટાયા તો શું ચીણ કાંજો તો રમેતી પડે એનો આમાં પીકઈને જ ને એને આપણાની તો આવી રીતના રેટા મૂકે જ નહીં હે ઓહી ઓહી અહીં તો એક વામ બેઠી ને આ કામ કરે તો ગાઈસ અત્યારે હવે બનો હે લસ્સી પીએ ને મેં ઓરેન્જ મગાવ્યું તો ઓરેન્જ ત્યાં અહીંની લસ્સી બહુ ફેમસ છે તો મને લસ્સી નથી ભાવી મેં તો ઓરેન્જ મગાવ્યું ને એ લસ્સી પીએ છે તો હવે ઓરેન્જ પી લઉં તો ગાઈસ આ જો અહીંની બજાર છે ગાઈસ અમે બકાલું તો શાકભાજી આજ રાખે જા ગયા હતા તો લઈને આવતા રહ્યા તો અહીંયા ટાંકે પૂગ્યા ને તો સિમેન્ટની ગાડીઓ આવી તો એ ઉતરે તો હવે થોડુંક હાલવું પડશે આ રાખે દે રેડી છે ને તારે ગમ જો તો ખાડું ને સી ઓ ધીરે ધીરે તો જો ગાઈસ બે ગાડી આવી છે સિમેન્ટની એક વાં ઉતરે સિમેન્ટ ને એક અહીંયા પડી તો ગાઈસ જો આ સરિયા લોખંડ મને તો આમાં કંઈ ખબર જ નથી પડતા કઈ વસ્તુનો ક્યારે ઉપયોગ થાય કેમ મગજ લગાડતા હે આમાં જો ગાઈસ આ તો ઉતરી ગઈ ગાડી થોડાક એક જ બાસ્કી હે તો ગાઈસ હવે 101 થશે હમણાં તો હવે અમારે જમવું તો જો હાથ પગ ધોઈ અને પછી જમી લઈએ ટાણું થઈ ગયો ને મને થોડીક ભૂખ પણ લાગી કારણ કે મેં ઠંડુ જ પીધું હતું બનો કહેતો હતો ત્યાંની ફેમસ લસ્સી હતી પણ મને તો ન ભાવી હાવ ગંધારી હતી ઘોરવામાં ખાંડ નાખી દીધું કે ફેમસ મને તો ન ભાવી મેં ઠંડુ પીધું હતું ને હવે જો અહીંયા આવતા રહ્યા સાઈડ ઉપર ને હવે બસ જો એના જે મજૂર હે એ લોકો જમે માણસો જે એના હે એ તો એ જમી લે ને તો પછી હવે અમે પણ જમી લઈએ હું અહીંયા બેઠી છું ઝાડવા નીચે અહીંયા એ મજા છે ઝાડવા છે ને તો આમ ઠંડક આવે વાંધો નથી આવતો તો ગાઈસ આજે હે ને વિડીયો હોય બહુ લોંગ થઈ ગયો છે તો મેં કીધું કે 2 પાર્ટ કરી નાખું તો અત્યારે તો જે આગલો પાર્ટ મતલબ કે ઉતાર્યું તો આખો દી આજે પણ પછી લોંગ થઈ જશે તો 2 પાર્ટ કરી નાખું તો પાછો નેક્સ્ટ ભાગ છે તમને બીજા પાર્ટમાં બતાવીશ તો જોજો અને કોમેન્ટ કરજો કંઈક પણ પૂછજો મને તો એમ થાય કે નહીં હું રિપ્લાય આપું જવાબ આપું તો મજા આવે ને યાર કોમેન્ટ કરો તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને જોતા રહેજો મારા વ્લોગ